ભાઈ તો અત્યારે અમે અમારા માતાજીએ પૂગી ગયા હતા અને આ રાત થઈ ગઈ છે ને અમે ભાઈ કરી નાખ્યું છે જોવો તાપણું. અને ભાઈ તાપણામાં પેલા બધાય બહુ એમ કહેતા કે ભાઈ તાપણામાં કોઈ આપણા ન હોય, આપણા ના હોય, પણ આ બધાય આપણા છે. આ મારા કાકા છે, આ આપણા સમર્થભાઈ અને આ મારા આંટી. તો કાકા આપણે આ બધા આપણા ઘરના બેઠા છીએ તો એક નંબર કંઈક મસ્ત મજાનો તમે દુહો એક નંબર લલકારો કંઈક. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ યાદી કરી આજે રાહુલે. અને આજ આપણે આવા સાનિધ્યમાં બેઠા હોય ભગવતીના અને હરિને જ્યારે યાદ કરવો હોય, કાળિયા ઠાકરને યાદ કરવો હોય ને આપણે જ્યારે ગાવા બેહતા હોય ત્યારે શું આપણા હૈયામાંથી પેલું ગીત કયું આવે ને આ પાછું તાપણું. એટલે આપણે યાદ કરવા હોય હરિને તો ધૂણી કહેવાય છે ને. તો આપણે એવું યાદ કરવું હોય હરિને તો શું કહેવાય? એ ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી, અમે તારા નામની ને અલખના રે ધામની હોજી, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. એટલે આવા કાળિયા ઠાકર ને કૃષ્ણ પરમાત્માને આપણા સંતોએ, મહંતોએ, ભક્તોએ આ લાડ લડાવ્યા છે. એટલે આ ધૂણી આપણે ધખાવી છે. તમને બધાઈને આ ગુલાબી ઠંડીના રામે રામ, જય માતાજી. હાઉ ડાયરો આનંદ કરો, મોજ કરો અને જલસા કરો. વાહ ભાઈ વાહ, જય માતા. વાહ ભાઈ વાહ, એક નંબર મારા કાકાએ ભાઈ સરસ મજાની નાની એવી વાતમાં બહુ ઝાજી વસ્તુ કહી દીધી, પણ મજા આવી ગઈ આપણે. તો ભાઈ આપણી આ રીલ તમને કેવી લાગી કોમેન્ટ જરૂરથી કહેજો. અને મારા કાકાએ બોલ્યા ભાઈ એ તમને કેવું લાગ્યું તો જરૂરથી જણાવવાનું ભૂલતા જ નહીં. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ તો જરૂર કરજો, મને ખબર પડે કે હું ક્યાં લેવલમાં જાઉં છું. વાહ ભાઈ વાહ. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે, ધૂણી રે ધખા